સ્વયં એ ગાયને પાળે છે, એ ગાયને ચરાવે છે. એવા ભગવાન જે પોતે ગાયને ચારે, ગાયને પાળે, તો એ આપણા સૌ માટે એક આદર્શ હતો. માનવીય જીવનમાં કઈ કરવા જેવું કૃત્ય હોય તો એ ગાયને પાળવી જોઈએ, ગાયને ચરાવવી જોઈએ. આવા આદર્શ સાથે આ ગાય માતાજી, એને આપણે માતા કહીએ છીએ, અને સમગ્ર દેશમાં અને સમગ્ર રાષ્ટ્રમાં આપણે ત્યાં ધન તરીકે નંબર 1 ઉપર ગોધન ગણાય. અર્થશાસ્ત્રીઓ અત્યારે તો દુનિયાની દૃષ્ટિએ ડોલર, પાઉન્ડ, બીજી કરન્સીઓ, આપણો રૂપિયો, એના ભાવ, તાલ, આ બધું ચાલે છે. પણ એક કાલખંડ હતો જેમાં ભારતની અંદર ધનની જે ગણતરી થતી હતી એમાં 1 નંબર ઉપર ગોધન આવતું. ગોધન, ગજધન, વાજીધન, સબે રતન ધન ખાન, જબ આવે સંતોષ ધન, સબ ધન ધોરી સમાન. એમાં સૌથી પહેલું ગોધન હતું, પછી ગજધન, ઘોડા એની પછી આવતા, અને એની પછી પેલા હાથી આવતા હતા, ગોધન, ગજધન. આ બધા જાણો છો હાથીઓ રાજા મહારાજાઓ રાખી શકતા. તો એ જે રાજા મહારાજાઓ જે રાખી શકતા હતા એની કરતા આગળ ગોધન. અને મને કોઈ સાહિત્યકારે જે કહ્યું એ પ્રમાણે નંદ રાજા, એ નંદ રાજાને રાજાની જે પદવી આપવામાં આવી હતી એ પદવી સ્ટેટ હુડ તરીકેની નહોતી. એ કોઈ રાજ્યના સાર્વભૌમ રાજવી નહોતા, પણ એમની પાસે ગાયો એટલી હતી એને કારણે નંદને રાજાનો ઇલકાબ આપવામાં આવતો. આંકડાઓનો તો એમાં તાર્કિક રીતે કરવાનો કોઈ મતલબ નથી, પણ સાહિત્યમાં એવું જાણવા મળે છે કે નંદ રાજાને ઘેરે 9 લાખ થયા, એવું સાહિત્યમાં એવા ઉલ્લેખો જોવા મળે છે. 9 લાખ ગાયો એ વખતે એમની પાસે હશે, તો એને કારણે એમને રાજાનું સ્ટેટસ આપવામાં આવતું. તો હું તો એટલા માટે આ શબ્દોનો ઉલ્લેખ કરીને આ વાતો આપ સામે મૂકી રહ્યો છું કે હું જોઈ રહ્યો છું કે આગામી દિવસોમાં પણ જેની પાસે લાખ ઉપર ગાયો હશે ને એને રાજાનો ઇલકાબ આપવામાં આવશે, આવશે ને આવશે. એ દિવસો હવે દેખાઈ રહ્યા. સમયના ચક્રએ ઝડપથી પરિવર્તન લીધું છે. ગાય તરફ જોવાનો દ્રષ્ટિકોણ ખૂબ ઝડપથી બદલાઈ રહ્યો છે. કોરોના પછીનો અવેરનેસ એ પણ એમાં કારણભૂત છે. લોકોને સમજાવીને થાકતા હતા તો લોકો માનતા નહોતા, પણ કોરોનાએ ઘણું સમજાવી દીધું. હું ખવાય, હું ન ખવાય, હું ખાવાથી ટકી રહેવાય. એને કારણે ગાય અને ગાયના દૂધની ડિમાન્ડ ખૂબ સારી રીતે સમાજમાં પ્રસ્થાપિત થવા જઈ રહી છે. આજે લોકોને જો ચોખ્ખું ગાયનું દૂધ ખાતરીબંધ મળતું હોય તો કોઈ પણ કિંમત આપવા માટે લોકો તૈયાર છે. હું તો એસોસિએશનને નમ્ર અપીલ કરીશ કે હવે આપણે એવું કશું પ્રસ્થાપિત કરવું પડે કે તમે જેને પ્રમાણિત કરો એમાં પછી લોકોએ જોવું ન પડે. એવી કોઈ વ્યવસ્થાઓ આપણે નિર્માણ કરવી પડે. આપણી અત્યારની જે સ્થિતિ છે, જે આપણે 3 થી 4 લીટરની એવરેજ ગાયના દૂધની ભારતમાં ગણવામાં આવે છે, એનું કારણ આપણે એમના બ્રીડિંગ તરફ સેવેલી ઉપેક્ષા. આપણે અટકળે હકાવી જે મળે એ નંદીને વાપરવાનો. ગમે કોઈક આડોશ પડોશમાં દઈ જાય એટલે એને કશું નહીં, એવી જ રીતે બધું આપણે એનું ધનોત કાઢી નાખ્યું એમ કહેવામાં પણ મને જરાય સંકોચ નથી. હું તો કેટલાક શોખથી જેમણે ગોપાલન કર્યું અથવા તો જેમને શોખ હતો એ લોકોએ ગાયોને સાચવી પાળિયાદ જેવી જગ્યાઓએ
પરંપરાની રીતે એમને એ ગાયોને પાળવી. હજી એમાં આ બળતણ છે એને તો ટેગ આપવાની જરૂર છે. એ ટાઈપની એ ગાય છે, એનું ટેગિંગ કરી શકાય એવી ગાય છે. તો એ બધું તો પણ એક પરંપરામાં ને એમના ઈશ્વર ઈચ્છાએ કુદરતે ન્યા ભેટ આપી એટલે ટકી ગઈ. એવી રીતે કેટલાક પશુપાલકોએ, કેટલાક રાજવીઓએ આને ઉછેરી અને બચાવી લીધી. એને કારણે આ જે આપણી સામે છે એના અવશેષો આપણી સામે ઊભા છે એમ કહેવામાં મને જરાય હરકત છે. પણ જો એને વ્યવસ્થિત રીતે એનો ઉછેર કરવામાં આવે અને હવે શોધાયેલી ટેકનિકોના પ્રયોગ થકી જો એને એના બ્રીડિંગને સુધારવા માટેના પ્રયાસ કરે, જાગૃતિ, વ્યાવસાયિક રીતે ગોપાલનનું મહત્વ, એની પ્રોફિટેબિલિટી, આ બધું એક સાથે એવી રીતે ઉભરી રહ્યું છે કે આ બધાનો જો સમન્વય થાય, એક મોટામાં મોટી કડીની જે ખોટ છે જે બ્રાઝિલ ગયા પછી મારા ધ્યાનમાં આવી, એ આપણે ત્યાં બ્રીડનો રેકોર્ડ નથી. અને હજી આપણે આપણા દેશની એક તો મોટામાં મોટી બધી બાબતોમાં જ્યાં જ્યાં આપણને નડે છે એ આ રેકોર્ડ રાખવાની આપણી ઉદાસીનતા, ઉપેક્ષા. અને હું તો એવું માનું છું કે ઉપેક્ષા શબ્દ મને બરાબર ફિટ નથી લાગતો. કદાચ આપણા કોઈ કાલખંડમાં આપણી માનસિકતા જેવી હતી જેનો સાહિત્યિક પુરાવો મળે છે. શામળા નામના જે દોહા છે, ધીંગાને દેતો ધાન, રાંકાથી રૂઠો ફરે, તારી પાસે નહીં પ્રધાન, તને કોણ સમજાવે શામળા, રાંકાએ દીધેલ દાન, આડા ઓડા બાંધીને રાંકે ભેજા નહીં રામ, સપના માય શામળા. આ શામળા નામના જે દોહા છે ને એ મારી સાહિત્યિક ચર્ચાઓમાં મને જાણવા મળ્યું કે શામળા નામનો કોઈ કવિ છે જ, આવો કોઈ લેખક છે જ નહીં, કોઈ જાણમાં નથી. પછી કોઈ એવા મળ્યા કે ભાઈ આ દોહા આ કવિએ શામળાના નામે આપ્યા છે. એવું તખતદાનજી મને એક બે કવિઓના નામ સાથે વાત કરતા હતા, પણ એવા તો અસંખ્ય છે. તો એ એક કાલખંડ એવો હતો કે એમાં આમ પોતાનું નામ જાહેર કરવાની એ તમન્ના નહોતી. અને જે લોકો દાન ભેટ વગેરેના કાર્યક્રમો સાથે સંકળાયેલા છે એને અનુભવ છે જ. હજી આપણે ત્યાં રામ ભરોસે લખાવાની પ્રથા છે. ભાઈ આપણું નામની જરૂર નથી, લખાવો ને રામ ભરોસે. એની પાછળ પણ એક આવો આશય છે કે આપણા નામની કોઈ જાહેરાત કરવાની આવશ્યકતા નથી. આવી કેટલીય પ્રથાઓ છે એના આધારે એવું થાય છે કે આપણે આવું બધું રેકોર્ડ રાખવાની કઈ જરૂર નથી. એને કારણે આપણી કેટલીક ચીજોની પેટર્ન સામેવાળા લઈને બેઠા છે. બોલો, હરગવન મીઠો લીમડો એને લખાયો એના બાપાના ખાતા. આવી કેટલી ચીજો છે. એમ આમાં પણ રેકોર્ડ નહીં રાખવાને કારણે આની બ્રીડ લાઈનો એ આપણે ઓળખી શકતા નથી. અને એના સાચા ગુણધર્મો આપણા ઘનશ્યામદાસજી મહારાજ હમણાં મને કહેતા હતા કે ભાઈ આપણે એ પણ હજી પાકા પાયે નથી લીધું કે ગીર ગાય તો એના આ આટલા પરફોર્મા પ્રમાણે આટલું હોય તો એને 100% ગીર ગાય ગણવી. એના પરફોર્મા જે છે એની અંદર પણ નાના મોટા મતભેદો છે. તો એને બધાએ આપણે સાથે મળીને હવે એને આઈડેન્ટિફાઈ કરી દેવા જોઈએ ને પ્રમાણિત પણ કરી દેવા જોઈએ. સરકારી રાહે પણ એને પ્રમાણિત કરી લેવા જોઈએ. હવે મોડું નહીં કરવું જોઈએ. જાગ્યા ત્યાંથી સવા. અને આપણી પાસે હયાત જે વેલાઓ છે એનું પણ રજીસ્ટ્રેશન કરીને એનો રેકોર્ડ બનાવીને એની લાઈનો હવે આજથી તો નક્કી કરીએ કે ભાઈ આ ગાય છે અને એનું આવું છે. હવે પછી એના વેલા આમ ચાલશે, એનું રેકોર્ડ આપણે રાખીએ. આ જે નંદી મહારાજો ઉભા છે તો એમનું સિમેન ક્યાં જાય છે, કઈ લાઈનમાં આવ્યું, એમને કઈ ગાય સાથે એનું ફલિનીકરણ કર્યું, તો એનો વેલો ક્યાં ચાલે છે એ પકડી શકાય. અને એને આધારે જ એની બ્રીડનું મહત્વ થાય. આ વાતને આપણે હું આશા રાખું કે આઈસીએસ ના મિત્રો આ બાબતમાં ગંભીરતાપૂર્વક કામ કરે
અને પ્રયાસો કરે, જૂના અનુભવીઓ જે કાંઈ હોય એમના અનુભવનો લાભ લે. સરકારી મદદની કાંઈ પણ આવશ્યકતા હોય તો મને કહેજો, એમાં હું તમારી ભેગો આવી. પણ આપણે આને હવે એક આપણા સૌરાષ્ટ્ર પ્રાંતના ગીર ગાય માટેના પ્રયાસો જે છે એને સંપૂર્ણ સદીશ બનાવીને એને એસ્ટાબ્લિશ કરવા માટેનો આપણે સૌ પ્રયાસ કરીએ તો એના બે ફાયદા થવાના. એક તો આપણી એ બ્રીડની કિંમત વ્યવસ્થિત રીતે ઓળખ અને કિંમત, ઓળખ પણ થશે અને કિંમત પણ થશે. નંબર 2, જેનું મેં વર્ણન કર્યું પહેલા કે ભાઈ આ અણમોલું દૂધ છે, જેની આપણા પોષણની અંદર અનિવાર્યતા. આપણા સૌરાષ્ટ્રના લોકોના જે કાંઠા મજબૂત હતા, કદ કાઠી આપણી જે મજબૂત હતી, એના મૂળમાં ગીર ગાયનું દૂધ હતું. એને કારણે આપણી આ કદ કાઠી મજબૂત હતી. આપણે બાળપણથી જ આ ખાતા હતા ને પીતા હતા, તો એને કારણે એનું આ કુપોષણની જડબા તોડ જવાબ કોઈ હોય તો બાળકોને જો ગાયનું ઘી, દૂધ અને માખણ મળે તો ઈ તો કુપોષિત ન થાય, એની પેઢીમાં કોઈ કુપોષિત ન થાય. ગાય હોવી જોઈએ. કુપોષણના બીજા કોઈ અખતરા કરવાને બદલે ગાય પાળવાના અખતરે આપણે ચડી જઈએ એટલે કુપોષણમાંથી એની મેળે મારા નીકળી. અને બીજો જે રસ્તો છે પ્રાકૃતિક ખેતીનો, જેની હવે દુનિયાને જરૂર પડી છે, સમાજને જરૂર પડી છે, તો એ પ્રાકૃતિક ખેતી માટે પણ ગાય વિના તો પ્રાકૃતિક ખેતી થવાની જ નથી, બળદ વિના પ્રાકૃતિક ખેતી થવાની જ નથી. ગાયના છાણ વગરના ખાતરથી જમીનની સ્થિતિ જે અત્યારે પહોંચી છે એનું એકમાત્ર કારણ ગાયનું છાણ એ ખાતરમાં જતું ઘટ્યું, એને કારણે જ આપણી ખેતીની સ્થિતિ અત્યારે જે છે એના સુધાર માટે પણ આ આવશ્યકતા છે. એમ અનેક સમસ્યાઓના સમાધાન માટે ગાયનું પાલન કરવું એ અનિવાર્ય છે. વ્યાવસાયિક રીતે પણ જરૂરી છે, સામાજિક રીતે પણ જરૂરી છે, તો અને રાષ્ટ્રના હિત માટે પણ આ જરૂરી છે. કાંકરેજી ગાયને ગીર ગાયની સાથે જોડી અને સૌરાષ્ટ્રમાં આ મેળામાં સજોડે જે આયોજન થયું છે એને માટે પણ હું ICS ના આગેવાનોને અભિનંદન આપીશ. આ ગીર ગાય આપણી છે, પણ આપણે જાનના ગાડા તો એ કાંકરેજી બળદિયાએ જોડ્યા છે. યારો એને ચાલતું હતું, એ કાંઈ આપણીથી જરાય છેટું નહોતું. આજે પણ એ ગાયના બળદો એ રૂપાળા વધારે હોય છે. આપણે કઢાણ હોય ને ખેડમાં, ધરો થઈ ગયેલી હોય, કજાડું થઈ ગયેલું હોય, તો ત્યારે આ ટ્રેક્ટરો નહોતા ને, તે લોઢાના હળ આવ્યા હતા નવા. એ લોઢાના હળ મારે ને એટલે એ કઠણ ભોમને બદલાવી નાખતા. એ વખતે એ કઠણ હળ આતો હાટું દેશી બળદિયા જોતા હતા. કાં ખૂંટિયા રેખા હોય હારા, પણ ખૂંટિયાને ખેડમાં વાપરવા અઘરા. એ નંદી મહારાજ જો મથરા હોય તો હાલે, ને એવા મેં જોયેલા છે ખૂબ સરસ મજાના. પણ એ બહુ સરસ બળદ આવે, પણ એ અઘરી ખેડમાં હાલે. પણ વરને ગાડે જોડવાના હોય તો એ પાછા આપણે વઢિયારા ગોતતા અને એની જોડ્યું રાખતા. મને તો યાદ છે સાહેબ, સંધી લોકો આવતા અને ઈ એક વાસડો દઈ ગયા હોય, પછી જોવે તો કે પટેલ હું આવતે સિઝનમાં આની જોડ લઈને આવી, તો એ બીજી સિઝનમાં એની જોડ લઈને આવે. હવે એ કચ્છ પંથકમાંથી આપણા મલકમાં ઉતરે, એ ત્યાંથી આમ સમજો કે અમારા અમરેલી જિલ્લામાં આવે તો ત્યાં સુધીમાં એ તો બધે ગામડે ગામડે બળદને બાંધે, બધે ગામડે ગામડે જોવા વાળા આવે, લેવા વાળા આવે. તો એને ઓલો જે વાસડો એને કોઈ પટેલને વાયદો કરીને લેવો હોય, એ ગમે એને ગમે એટલે ગમે એ માગણી કરે. માગણી કરે તો એ સંધી કચ્છથી લઈ અને અમરેલી સુધી હંધે ના પાડતો આવે એ તો રામજી પટેલ હટવો આવ્યો છે, ઈ વેચવાનો નથી. આ વ્યવહાર હાલતા હતા. તમને કહું, બોલોની આંખની ઓળખાણ હોય તો ઉધાર દઈને જતા. આંખની ઓળખાણ ન હોય તો ઉધાર જોડી આપીને જતા હતા.
અને એ ગઢિયાઓ એવા હતા કે એને કોઈના ડૂબાડ્યા હોય એની વાત હજી સુધી કોઈને કાને આવી નથી. બે બાજુનો વ્યવહાર એક સરખો હાલતો હતો. એ આપણો પશુપાલક પ્રદેશ છે. પુનશ્ચ ICS ના માધ્યમથી જ્યારે આ પ્રદર્શનીને અહીંયા યોજવામાં આવી છે ત્યારે આ રૂપાળા પ્રાણીઓને ખાલી જોઈને નહીં અને જે લોકોને પાળવા નથી એને પણ મારી અપીલ છે. મને ઘણી બધી ફેક્ટની ખબર છે કે આમાંથી આ બેઠા છે ને એમાંથી ઘણાને એવું આમ તાન સડી જતું છે કે આપણે ત્યાંથી જાતા જ એક જોડ લેતી જાવી છે, પણ ઘરે ક્યાં લઈને જાવી? હાથમે માળે હોય ઘર, એને લઈને ક્યાં જવું? એટલે આપણી અત્યારની વ્યવસ્થા એવી છે કે એમાં એકોમોડેટ થાય એવું નથી. પણ જે પાળી નથી શકે એમ એને ગૌ ઉત્પાદનને વાપરવા માટેના સંકલ્પો કરવા જોઈએ કે અમે વાપરશું ગીરનું ગાયનું દૂધ, અમે આ ગાયનું જ ઘી વાપરીશું, ખાતરી બંધ ગોતીશું, તો પણ આને સપોર્ટ આપ્યો કહેવાય, તો પણ આને ટેકો આપ્યો કહેવાય. અને એની ઓળખ થાય, એનો પરિચય થાય અને એનો લાભ આપણે સૌ લઈએ. એમ સમગ્ર કક્ષાએથી જો આપણે આને જાગૃતિ કરીશું તો હું રાજકોટ મહાનગરને આંગણેથી અત્યંત નમ્રતાપૂર્વક કહેવાના મતનો છું કે નવી જનરેશનમાં શહેરી વિસ્તારમાં ગાયને તિરસ્કારની દ્રષ્ટિએ જોવાની ભાવના વિકસિત થતી જાય છે. એમાંથી પાછા વળીને ગાયને પ્રેમ કરવાની પરિભાષા આપણે નવી પેઢીને પણ શીખડાવવી પડશે. અમેરિકામાં ગાયને હગ કરવાનો ભાવ શરૂ થઈ ગયો છે. 2 મિનિટ હગ કરવાના $5. બોલો, ગાયને હગ કરવો એનો ભાવ આલે છે. એને સમજણ પડી ગઈ છે કે આની હારે રહેવાથી શું થાય છે, આની ભેગું રહેવાથી શું થાય છે. હું હમણાં આણંદ ગયો હતો. હું ત્યાં જે કાર્યક્રમમાં ગયો હતો તેની બાજુમાં જ એક ગૌશાળા છે એવું મને એને કહ્યું. મારો એક સ્વભાવ, ગૌશાળાનું નામ દે એટલે હું આંટો મારવા જાઉં. હું ત્યાં આંટો મારવા ગયો તો એ ગૌશાળાના ભાઈએ મને એવું કહ્યું કે સાહેબ મને કેન્સર 4થા સ્ટેજનું છે એવું ડોક્ટરોએ કીધું, એટલે આપણે હંધી માયા હકેલી અને ગાય ભેગું રહેવાનું નક્કી કર્યું. આજ વરસ થઈ ગયા 20, હું ગાય ને કેન્સર તેની હરકો એટલે કોઈ પ્રોબ્લેમ નથી. આણંદની અંદર હું ભાઈ રૂબરૂ મળીએ. કેવી તાકાત હશે આ ગાય માતામાં, એની કલ્પના કરવાની આપણી ક્ષમતા નથી. એવું અણમોલ ગૌરત્ન ભગવાને પૃથ્વી લોકની અંદર આપણા પ્રાંતને આપ્યું છે. એને માટે આપણે દરરોજ દી ઉગે એક વખત ભગવાનનો આભાર માનવો જોઈએ કે તમે અમને ગીર ગાય વાળા પ્રદેશની અંદર જન્મ આપ્યો છે. અમારા મુલકમાં એને જન્મ આપ્યો છે એમ ના કહેવાય, એના મુલકમાં આપણને જન્મ આપ્યો છે. એને માટે આપણે ઈશ્વરનો આભાર માનવો જોઈએ. એવું દૈવી પ્રાણી આપણે ત્યાં છે એની તરફ આપણી સજાગતા કેળવીએ, જાગૃતિ કેળવીએ. એના ઉછેરની અંદર વૈજ્ઞાનિક અભિગમને આપણે સાથે જોડીએ. અને જેમ કાંકરેજી ગાય એની પણ એક વિશેષતા છે, એની પણ કેટલીક લાક્ષણિકતાઓ છે. આવી આપણી દેશી જે ગૌવંશની બ્રીડો છે એનો ઉછેર આખા એ રાષ્ટ્રને સમૃદ્ધ રાષ્ટ્ર બનાવવાની દિશામાં લઈ જવા માટેની મારા મતે અનિવાર્ય શરત છે. જ્યારે સમગ્ર રાષ્ટ્રની અંદર ગૌવંશના સંવર્ધનની દૃષ્ટિએ લોકો સજાગતાપૂર્વક એની અંદર જોડાશે, સમાજ જીવનમાં અને ઘરેલું જીવનમાં ગૌ ઉત્પાદકોની વપરાશમાં વધારો થશે, ત્યારે આપણું જીવન સ્વસ્થ થશે અને સ્વસ્થ નાગરિકો દ્વારા જ સ્વસ્થ રાષ્ટ્રનું અને સમર્થ રાષ્ટ્રનું નિર્માણ થશે. આ કામની અંદર આ ટીમ જે છે ICS એમનો આ પહેલો પ્રયાસ છે અને એને કારણે એને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. પણ એ મુશ્કેલીઓ મારી દૃષ્ટિએ ગૌણ છે. જે હાડમારી વેઠીને પણ થઈ ગયું એ સાચી વાત છે. આ થઈ ગયું, લોકોએ જોયું, એક પ્રણાલિકા પડશે અને આના પડઘા ખૂબ લાંબા સમય સુધી પડશે. લોકોમાં અવેરનેસ લાવવા માટેનું તમે એક માઇલસ્ટોન સાબિત થવાના છો.
અને આમાંથી જે વિચાર વલણો થાય, અહીં જે પશુપાલકો આવ્યા હોય એમના દ્વારા જે રજૂઆતો થાય, એમની સમસ્યાઓ, એમના નિરાકરણ, એમની સાથે પોલિસી મેકર્સ લોકોની વચ્ચે આ વાતોને સંકેલી સમેટી અને યોગ્ય રસ્તે એમની સાથે બેસીને આના સંવર્ધન માટે પશુપાલકો, ખેડૂતો, સરકારો આ બધા સાથે મળીને એક દિશામાં આગળ વધે એવી શુભકામના સાથે મને પણ આ મંગલ ઘડીનો સાક્ષી બનાવ્યો એ માટે ICS ના તમામ પદાધિકારીઓનો આભાર પણ માનું છું. ધન્યવાદ. ભારત માતા કી જય. ગૌ માતા કી જય.